सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। अम्मे केवा पुण्यशाળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. આ કવિરાજનું પદ આપને સતત ઉલ્લાસમાં રાખે. દાદા આપણને યાદ દેવડાવે છે કે તમને શું મળ્યું, તમને શું જોવા મળ્યું. પહેલું તો કૃષ્ણ ભગવાન હતા, એમણે પરમાત્મા પદ આપ્યું હતું, પરમાત્મા યોગ આપ્યો હતો અર્જુનને. રામ ભગવાને હનુમાનજીને આપ્યો, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપ્યો, ગૌતમ સ્વામીને બીજા 10 ગણધરોએ લોકોને આપ્યો, અને કંઈક લોકો મોક્ષે ગયા. આપણને એ જ વિજ્ઞાન મળેલું છે. અને એ જે અર્જુનની પુણ્ય હતી, કે હનુમાનજીની પુણ્ય હતી, કે ગૌતમ સ્વામી સાથે 10 ગણધરો ભેગા 11 ગણધરોની જે પુણ્ય હતી. આપણે વિચાર કરો કે આપણે એવી પુણ્યને લઈને એ જ મહાવીર ભગવાનને, એ જ કૃષ્ણ ભગવાને, રામ ભગવાને જોવા મળ્યા, નિહાળવા મળ્યા. અને એના ખાલી અહોમાં જ આપણા કંઈક પાપો, કર્મો, અડચણો, તકલીફો, ખામીઓ દૂર થાય એમ છે. એટલે હવે આપણા ઉપર રહ્યું આનો કેમ કરીને ઉલ્લાસ કરી જાણીએ. ભૂલો થયેલો છે, નથી થયેલો એવું નથી, પણ હજી જે નાની નાની બાબતો કદાચ અસર કરી જાય છે ને, તો ત્યાં આપણે જાગૃત રહીને આપણને કોણ મળ્યું છે, આપણને કોણે ઉચકી લીધા છે, આપણે કોના ખોળામાં બેઠા છે, આપણો કોણે હાથ પકડેલો છે. આપણી તો સમજણ જ નથી. તો હાથ પકડો ને પગ પકડવો, પણ દાદાએ આપણો હાથ ઝાલેલો છે. અને છેક મોક્ષે લઈ જતા સુધી, મોક્ષે જતા સુધી એ સાથે ને સાથે જ રહેવાનો છે. એટલે અહીંયા એમણે કીધું છે કે અહીંયા કોઈ છૂટા પડી શકે નહીં. છૂટા પડેલા દેખાય ખરા આપણને,
તો જેમ કેટલાક લોકો ફરવા જાય છે ને એવી રીતે ફરવા જઈ આવે અને પાછા આવી જ જવાના છે, કારણ કે બીજો કોઈ છૂટકો જ નથી. એટલે આપણા તરફથી એ બાબત જ્યારે કોઈ પણ રીતે આપણા ઘરમાં કે બહાર આવે તો એ બાબતથી આપણો ઉલ્લાસ જતો રહેવો ન ઘટે. અને એની સામે આપણને કીધું કે આપણને આવા જ્ઞાની પુરુષ મળ્યા છે અને એની આગળની ભૂમિકા જોવા મળી. એ ભગવાનની ભૂમિકા એ તો ગજબનું પુણ્ય છે, પણ એની સામે ગજબનું પુણ્ય એ છે કે એ જ ભૂમિકા, એવી જ ભૂમિકા આપણને આ વિનાશી શરીરમાં, આ મોહવાળી શરીરમાં, આ શું કહેવાય નબળાઈ વાળા શરીરમાં આપણે ભજવીએ છીએ, અનુભવીએ છીએ અને આ ભગવત સ્વરૂપ થતા જાય છે, જેની પાસે કોઈ અપેક્ષા જ ના રાખી શકે. કચરાની શું અપેક્ષા રાખે એમ કહે ને, પણ કચરામાંથી દાદાએ ભગવાન બનાવ્યા છે આપણને, તો એ ભૂમિકા ભજવી જાણીએ. અને કેટલું કીધું કે ના સમજાતું હોય, ના દેખાતું, તો આંખ જ છોડવાની જરૂરત છે. આપણે આમ કરીને આમ છોડીએ છીએ ને, આમ કરીને કેવું સરસ દેખાવા માંડે છે. એવી રીતે મોહ નિંદ્રાની ડિસ્ચાર્જ, મોહ જે છે બધો એ ચારિત્ર મોહ સ્વરૂપે છે, એ બંધન કરતા નથી, પણ એ છોડાવે એવો એ નથી. છૂટવા માટે એ આવે છે, પણ આપણે એને સમજી લઈએ અને એ જેમ જેમ એ નિંદ્રામાંથી, એ આળસમાંથી, એ પ્રમાદમાંથી આપણે નીકળ્યા અને જોયું, એ જાગૃતિમાં આવી ગયા, તો સંકિત જે પ્રાપ્ત થયેલું છે આપણને, સંકિતથી જ્ઞાન મળેલું છે, એટલે સંકિત બળ આપણી અંદર દાદા પૂરણ કરેલું છે. એ કામ કરે છે જબરજસ્ત, એ બધી જ નબળાઈઓમાંથી આપણે નીકળી જઈશું. અને કેમ કરીને વહેલા દાદાના જગત કલ્યાણમાં આપણે એવા પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયેલા છે, પ્રકાશ સ્વરૂપે પ્રત્યક્ષ થયે એટલે કે સામાન્ય લોકોને એ પ્રકાશનો અનુભવ થાય અને એ પણ એમનું કલ્યાણ થાય. એ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. આવી વાત છે, કહીએ કયું ઓછું જાય એવું છે. જય સચ્ચિદાનંદ. આ પછી પદ ઉપર દીપકાજી ચારિત્ર મોહ તરત યાદ આવે. ચારિત્ર મોહ છે. વેરી ગુડ. કરેક્ટ, એબ્સોલ્યુટલી. ચારિત્ર મોહ એટલે શું કે જોવાથી જાય, ખાલી જોવાની જરૂર છે. શુદ્ધાત્મા દ્રષ્ટિથી પણ આંખોથી જોયેલું ક્યારે કહેવાય? અસર થઈ તો આંખોથી જોયું, અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું, ઉપયોગથી જોયું, શુદ્ધ ઉપયોગથી જોયું, તેની બિલકુલ અસર નહીં થાય અને એમાંથી આપણે નીકળી જઈએ વન એન્ડ ફોર એવર, ફાઇનલ. કારણ કે હવે અહીંયા છે ને ફાઇનલ ક્લિયરન્સ કરીને કહે છે, ખબર છે, દુકાન ખાલી કરતા હોય ત્યારે અહીંયા બધા ફાઇનલ ક્લિયરન્સ જ થાય છે, ટેમ્પરરી નહીં. અને જે રહી જાય છે એના જે પ્રતિક્રમણ થાય છે તે ત્યાં આગળ ભગવાન પાસે જઈશું ત્યારે બાકીનો બધો હિસાબ નીકળી જશે, બિલકુલ નીકળી જશે. ત્યારે તો કોઈ એફર્ટ જ નહીં રહે. આ લાઈન મોહેન્દ્ર નિંદ્રા એટલે તરત ખ્યાલ આવે છે, ભાઈ મોહન્ત્રી છે, ભાઈ મોહેન્દ્ર નિંદ્રા છે. એબ્સોલ્યુટલી. મોહની નિંદ્રા એટલે શું? એકદમ ઉઠીને તરત આપણે આમ વિચારે કે કઈ કરવા છે તો થાય ને, તો કે ભાઈ ઉભો રહે જરા, આંખ છોડી દો આમ કરીને, એવી રીતે બસ એ થયું. That's the only thing needed. આંખ છોડતા શીખવાડે છે અક્રમ વિજ્ઞાન ને, જેમ છે તેમ જોઈ લો અને તે સ્વરૂપ થઈ જાઓ. તે સ્વરૂપનો થયેલા છે તે સ્વરૂપનો સ્વાદ લો. જય સચ્ચિદાનંદ. આખા દિવસ